तो दोस्तों वीडियो તમે જોઈ લેજો ભાઈ। દ્વારકા ગોમતી ઘાટ ઉપર એક એવો બનાવ બની ગયો છે ભાઈ કે જેને જોઈને ભલભલા લોકોના જીવ તાળવે ચડી ગયા હતા। જ્યાં મિત્રો દ્વારકા ગોમતી ઘાટ ઉપર એક યુવક જે પાણીની અંદર ગોમતી ઘાટમાં નાહવા માટે પડ્યો હતો, ત્યાર પછી બારોબાર નીકળવાનું નામ જ નહોતો લેતો। બે ચાર જણા લોકો એને બચાવવાની કોશિશ કરે છે, છતાં પણ એને બારોબાર નથી નીકળવું। ત્યારબાદ એવી ઘટના બને છે, આખા વિડીયોની અંદર હું તમને બતાવી દઈશ કે જેને જોઈને તમારો મગજ કાયદેસર રીતે ઘૂમરી મારી જવાનો છે। હવે વિડીયોને તમે છેલ્લે સુધી જોજો। દ્વારકા ગોમતી ઘાટ આ પવિત્ર એક ધામ છે ભાઈ, અને અહીંયા બધા ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુ લોકો છે એ ગોમતી ઘાટની અંદર નાહવા માટે જાય છે, બરાબર, પોતાનું શરીર પવિત્ર કરવા માટે। પણ ક્યારેક દરિયાના મોજા એટલા ઉછળતા હોય કે એના કારણે ઘણા બધા લોકોના બે ચાર લોકોના અહીંયા જીવ પણ વયા ગયા છે। એટલે એવી બાબત તો અહીંયા બની શકે છે। હાલ અત્યારે ગોમતી ઘાટ ઉપર ફૂલ કડક ટાઈટ સિક્યુરિટી રાખી દેવામાં આવી છે કે કોઈ શ્રદ્ધાળુ પાણીમાં ન પડે, જેના કારણે કોઈ લોકોને ઈજા ન આવે। જેમાં આ બાપાનો એક વિડીયો અત્યારે બહુ તેજીથી વાયરલ થાય છે। લોકો એને પૂરેપૂરી બચાવવાની કોશિશ કરે છે, એને રેસ્ક્યુ કરી પણ લીધા છે અને બચાવી પણ લીધા છે। એના પણ હું તમને વિડીયો ક્લિપ અહીંયા બતાવી દઉં છું। હાલ અત્યારે જો તમે પણ ગોમતી ઘાટમાં જતા હોવ તો અત્યારે સમુદ્રી વાતાવરણ એવું થઈ ગયું છે કે એમાં મોજા આવે છે, વાતાવરણ આખું બગડી ગયું છે વરસાદના સંભાવનાની કારણે, બરાબર। તો એમાં ફૂલ કડક મોજા આવવાની સંભાવના પૂરેપૂરી હોય છે, જેના કારણે લોકોને જો પાણીમાં પડે તો ઈજા પણ પહોંચી શકે। તો ખાસ કરીને જો તમે દ્વારકાધીશના દર્શન કરવા જાઓ ભાઈ, બરાબર, તો ગોમતી ઘાટની અંદર નાહવા માટે ન પડો તો વધુ સારું કહેવાય। બાકી એ સિક્યુરિટી તો ફૂલ કડક છે જ। તો મિત્રો તમે પણ જો જાતા હોય તો અવશ્ય અહીંયા જાઓ, મોજ કરો, આનંદ કરો, પણ આવી રીતે તમારા શરીરને અને તમારા જીવનને આટલું મોટું રિસ્ક ના દો કે તમને બારોબાર નીકળવાનો પણ ટાઈમ અને સમય ન મળે। અને આજનો વિડીયો તમને કેટલો પસંદ આવ્યો છે ખાસ કરીને નીચે જણાવતા જાજો, અને વિડીયો બને એટલો આ બધા લોકોને શેર કરી દેજો જે લોકો ગોમતી ઘાટમાં નાહવા માટે જતા હોય દ્વારકા, અને અંદર પડતા જ નહીં હું તો કહું ખાસ કરીને, કારણ કે નાહવું એ જરૂરી નથી પણ આપણું જીવન જીવવું એ બહુ જરૂરી છે। આપણું જીવન કિંમતી છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા છો ને તો ભાઈ સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો, બેલ આઇકન ઓલ માટે પ્રેસ કરજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર ભાઈ જોવા મળી જશે। મળીએ એક નવા વિડીયો સાથે।